વેલકમ ફ્રેન્ડ્સ. ડીડી સેટ 2026 માટેના ફિઝિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરીએ છીએ. અહીંયા ચેપ્ટર 2ના ક્લાસિકલ મિકેનિક્સના 1 થી 20 જેટલા એમસીક્યુઝ આપણે પાર્ટ 1ની અંદર સોલ્વ કરેલા. પાર્ટ 2ની અંદર પણ હવે આપણે આગળના એમસીક્યુઝ છે એ સોલ્વ કરવાના છે. તો 21 નંબરનો ક્વેશ્ચન છે, જેમાં એવું પૂછેલું છે કે એક ઓબ્જેક્ટ ઉપર 250 ન્યૂટનનો ફોર્સ લગાવેલો છે અને એના લીધે એનું મોમેન્ટમ છે એ 125 કિલોગ્રામ મીટર પર સેકન્ડ થાય છે. ધ ટાઈમ ડ્યુરિંગ વિચ ધ ફોર્સ એક્ટ્સ ઓન ધ બોડી. મોમેન્ટમ આપેલું છે, ફોર્સ આપેલો છે, આપણે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. એની એક સિમ્પલ ફોર્મ્યુલા છે ફોર્સની, F = ડેલ્ટા P અપોન ટી. હવે ફોર્સ બી છે, મોમેન્ટમ બી છે, ટાઈમ આપણને મળી જશે. તો ટીને લઈ જઈએ સામે અને અહીંયા લઈ લઈએ ફોર્સને. તો મોમેન્ટમ આપેલું છે 125 અને ફોર્સ છે 250. હવે આને તમે સિમ્પ્લિફાઈ કરો તો 25 5 125 થાય અને નીચે એક 0 છે એટલે ટાઈમ થઈ જશે t = 0.5 સેકન્ડ. 22 નંબરનો ક્વેશ્ચન છે, એમાં એવું આપેલું છે કે અ બોડી ઓફ માસ 1000 કિલોગ્રામ ઇઝ મૂવિંગ હોરિઝોન્ટલી વિથ વેલોસિટી 50 મીટર પર સેકન્ડ. ઇફ માસ ઓફ 250 કિલોગ્રામ ઇઝ એડેડ ટુ ઇટ, ફાઇન્ડ ફાઇનલ વેલોસિટી. એટલે ફર્સ્ટ માસ આપણને આપેલું છે m1 1000 કિલોગ્રામ, ત્યારે એની વેલોસિટી v1 છે 50 મીટર પર સેકન્ડ. હવે એની અંદર માસ આપણે એડ કરવાનો છે 250 કિલોગ્રામ, એટલે ટોટલ માસ કેટલું થઈ જશે તો 1250, કારણ કે 1000ની અંદર આપણે 250 એડ કરીએ છીએ એટલે 1250 થઈ જશે. તો એ વખતે આપણી વેલોસિટી કેટલી હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા છે ને કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમની ફોર્મ્યુલા છે એ યુઝ થશે. કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, એક સ્ટેપની અંદર આન્સર આવી જાય એવું છે. તો m1 v1 = m2 v2. m1 છે 1000, અહીંયા આવશે 50, m2 છે 1250 ઇન્ટુ v2. તો v2ને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, તો અહીંયા થઈ જશે 1000 ઇન્ટુ 50 ડિવાઈડ બાય 1250. આખાને તમે સિમ્પ્લિફાઈ કરો તો 0 0 કટ થઈ જાય. 5થી કટ કરો તો 25 5 125 થાય અને 25ને અહીંયાથી કટ કરો તો 25 4 100 થાય અને 25 40 1000 થાય. તો v2 થઈ જશે 40 મીટર પર સેકન્ડ. 23 નંબરનો ક્વેશ્ચન છે, ન્યૂટન ગેવ 3 લોઝ ઓફ મોશન. આપણને ખબર છે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. તો ત્રણમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે એ ફાઇન્ડ કરવાનું છે. થિયરી બેઝ ક્વેશ્ચન છે, કોઈ ન્યુમેરિકલ્સ આની અંદર આવતા નથી. ધ સેકન્ડ લો કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ ધ ફર્સ્ટ લો. ધ થર્ડ લો કેન નોટ બી ડિરાઇવ્ડ ફ્રોમ ધ સેકન્ડ લો. ધ ફર્સ્ટ એન્ડ થર્ડ લો કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ ધ સેકન્ડ લો. તો અહીંયા આપણે જે સાચું સેન્ટેન્સ જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ થશે આપણું થર્ડ સેન્ટેન્સ. ધ ફર્સ્ટ એન્ડ થર્ડ લોસ કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ ધ સેકન્ડ લો. 24 નંબરનો ક્વેશ્ચન છે, અ બોય એક્સપિરિયન્સ એન ઇમ્પલ્સ ઓફ 6 ન્યૂટન સેકન્ડ while catching a ball. If mass of the ball is 200 gram, what will be the speed of the ball before catching. તો જ્યારે એ બોલ કેચ કરે છે ને ત્યારે એ જે કેચ કરવાવાળો બોય છે એને ઇમ્પલ્સ કેટલાનો લાગે છે 6 ન્યૂટન સેકન્ડનો ઇમ્પલ્સ લાગે છે અને બોલનું માસ છે 200 ગ્રામ આપેલું છે. તો બોલની સ્પીડ કેચ કરતાં પહેલાં બોલની સ્પીડ કેટલી હશે, મતલબ છેલ્લી ફાઇનલ વેલોસિટી આપણે ફાઇન્ડ કરવાની છે. હવે છે ને એક ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ આવે છે, આ સમ એનાથી થશે. ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ. ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમની ફોર્મ્યુલા એવી છે કે મોડ્યુલસ ઓફ જે ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ મોડ્યુલસ m ઇન્ટુ v માઇનસ u. હવે અહીંયા આપણે સ્પીડ ફાઇનલ સ્પીડ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એ વખતે આપણને ઇમ્પલ્સ આપેલું છે 6 ન્યૂટન સેકન્ડ, એને આપણે લઈ લઈએ છીએ 6. માસ આપેલું છે 200 ગ્રામ. હવે અહીંયા ન્યૂટન સેકન્ડમાં આપેલું છે અને માસ છે એ ગ્રામની અંદર છે, ખરેખર કિલોગ્રામમાં આવવું જોઈએ એટલે આપણે અહીંયા લઈ લઈએ છીએ 0.2.
અને વેલોસિટી અહીંયા ફાઇનલ વેલોસિટી 0 થશે, ઇનિશિયલના આપણે યુ લઈ લઈએ. તો અહીંયા 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0.2 અને અહીંયા બચશે, આમ તો ટોટલ બચશે -0.2 યુ બચશે, પણ મોડ્યુલસ કાઢશો એટલે 0.2 યુ બચશે. તો યુ ઇઝ ઇક્વલ્સ ટુ 6/0.2. તો યુ થઈ જશે 30 મીટર પર સેકન્ડ. એના પછી 25 નંબરનો ક્વેશ્ચન છે. 2 બોડીઝ ઓફ 10 કિલોગ્રામ એન્ડ 50 કિલોગ્રામ આર મૂવિંગ વિથ ધ સેમ વેલોસિટી. વોટ ઇઝ ધ રેશિયો ઓફ ધેર મોમેન્ટમ? મોમેન્ટમનો આપણે જસ્ટ રેશિયો ફાઇન્ડ કરવાનો છે. હવે 10 ને 50 ચોખ્ખું દેખાય છે, તો 10 ને 50નો રેશિયો લઈ લો ને તો 1:5 રેશિયો આવે. પેન ઉપાડ્યા વગર જ આનો આન્સર છે એ મળી જાય. અને છતાં પણ જો તમારે પ્રોફેશનલ ટ્રેડિશનલ મેથડથી કરવું હોય તો પહેલાંનું મોમેન્ટમ છે એ થશે m1 ઇન્ટુ v1. v1 લેવાની જરૂર નથી, કારણ કે સેમ વેલોસિટી છે, એટલે p2ની અંદર બી સેમ વેલોસિટી આવશે. તો p2 ઇઝ ઇક્વલ્સ ટુ m2 ઇન્ટુ v. બેયનું તમે રેશિયો લેવાનો છે, એટલે p1/p2 લઈ લો. તો m1 ઇન્ટુ v, m2 ઇન્ટુ v, m1/m2. m1 આપેલું છે 10, બીજું આપેલું છે 50, vv તો આમે બી કટ થઈ જશે, આ બે કટ થઈ ગયા, 1:5 તમારો આન્સર. મતલબ અહીંયાથી ક્વેશ્ચન જોઈને જ આન્સર આવી જાય, પેન ઉપાડવાની જરૂર નહોતી, પણ આ તો તમને મેથડ ખબર પડે એટલા માટે થઈને આપણે કેલ્ક્યુલેશન કરેલું છે. એના પછી આવે છે 26 નંબરનો ક્વેશ્ચન. ઇફ અ ફોર્સ ઓફ 12 ન્યૂટન produce an acceleration of 4 meter per second square in a body, what force will be required to produce an acceleration of 10 meter per second square? તો 4 meter per second square થી 12 ન્યૂટન પ્રોડ્યુસ થાય છે, તો 10 meter per second square કરવા માટે કેટલો ફોર્સ છે એ વધારે ઇન્ક્રીઝ કરવો પડશે. તો આપણે ફોર્સ માટેની પહેલાં ફોર્મ્યુલા લખી લઈએ. F ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ એ. તો માસ આપણને કંઈ આપેલું નથી કે માસ આનું કેટલું છે, તો માસ ફાઇન્ડ કરવા માટે F/a લઈ લઈએ. તો ફોર્સ આપેલો છે 12 અને માસ આપેલું છે 4, એક્સેલરેશન આપેલું છે 4, તો માસ આપણને મળી જશે 3 કિલોગ્રામ. હવે માસ આપણને મળી ગયું, તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો એક્સેલરેશન જોતું હોય તો ફોર્સ કેટલો જોશે, તો ફરીથી એની જ ફોર્મ્યુલામાં પુટ કરી દઈએ. તો F' ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ એ. તો માસ છે 3 કિલોગ્રામ, એક્સેલરેશન જોઈએ છે 10, તો 3 ઇન્ટુ 10 એટલે એ થઈ જશે ફોર્સ જોઈએ છે 30 ન્યૂટન. તો ઓપ્શન બી તમારો આન્સર થઈ જશે. એના પછી 27 નંબરનો ક્વેશ્ચન છે. ઇફ અ બોડી ઓફ માસ 100 ગ્રામ હેઝ ચેન્જ ઇન વેલોસિટી ઓફ 20 સેન્ટીમીટર પર સેકન્ડ એવરી સેકન્ડ, ધ વેલ્યુ ઓફ ધ ફોર્સ વિલ બી. કેટલા ન્યૂટન ફોર્સ લાગતો હશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો માસ અહીં આપેલું છે, તો માસને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ તો 100 ગ્રામ આપેલું છે, તો માસ થઈ જશે 0.1 ગ્રામ. હવે એક્સેલરેશન ચેન્જ ઇન વેલોસિટી આપેલી છે 20 સેન્ટીમીટર પર સેકન્ડ, તો એક્સેલરેશન આપણે લઈ લઈએ. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો એવરી સેકન્ડ એટલે ડેલ્ટા ટી ચેન્જ 1 સેકન્ડનો આવે છે, અને કેટલો ચેન્જ આવે છે તો 20 સેન્ટીમીટર પર સેકન્ડનો ચેન્જ આવે છે, તો એક્સેલરેશન થઈ જશે 20 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. એના પછી આપણે જો હજુ આની અંદર આપણે ગ્રામમાં લીધું છે, આ સેન્ટીમીટરમાં છે, આને તમારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 0.2 બી તમે લઈ શકો. હવે જે ફોર્સ કેલ્ક્યુલેટ કરવાનો છે તો ફોર્સ લઈ લઈએ. તો F ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ એ. તો માસની વેલ્યુ આપણને મળી કેટલી 0.2, એક્સેલરેશનની વેલ્યુ મળી 0.2 અને માસ આપણને મળી ગયું 0.1. તો 0.1 ઇન્ટુ 0.2 એટલે આન્સર થઈ જશે 0.02 ન્યૂટન. ઓપ્શન બી આપણો આન્સર આવશે. એના પછી 27 નંબરનો ક્વેશ્ચન છે. ઇફ અ બોડી ઓફ માસ 100 ગ્રામ has a change in velocity of 20 centimeter per second every second, the value of force will be blank Newton. તો અહીંયા આપણે પહેલાં તો જે જરૂર ફોર્સ ફાઇન્ડ કરવાનો છે, તો ફોર્સ માટે આપણી ફોર્મ્યુલા છે F ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ એ. તો માસ બી આપેલું છે અને વેલોસિટીમાં ચેન્જ બી આપેલો છે, તેનાથી આપણે એક્સેલરેશન ફાઇન્ડ કરી શકીએ. તો પહેલાં માસને
ગ્રામમાં આપેલું છે તો કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ તો 100 ગ્રામ છે એ થઈ જશે 0.1 કિલોગ્રામ. અને એક્સેલરેશન માટેની ફોર્મ્યુલા હોય છે વેલોસિટીની અંદર ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમની અંદર ચેન્જ. તો ટાઈમની અંદર એવરી સેકન્ડ ચેન્જ થઈ જશે એટલે એ 1 છે. વેલોસિટીની અંદર 20 છે તો એ થઈ જશે 20 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડે તો 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બંનેની વેલ્યુ પુટ કરી દઈએ. માસ આપેલું છે 0.1, એક્સેલરેશન છે 0.2. તો બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે એ થઈ જશે 0.02 ન્યૂટન. ઓપ્શન બી આપણો આન્સર બનશે. 28 નંબરનો ક્વેશ્ચન છે આઈડેન્ટિફાઈ ધ ટ્રુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ. ધ વેલોસિટી ઓફ બોડી ઇઝ કોન્સ્ટન્ટ બટ ધ સ્પીડ ચેન્જીસ. ધ સ્પીડ ઓફ બોડી ઇઝ કોન્સ્ટન્ટ બટ ધ મેગ્નિટ્યુડ ઓફ એક્સેલરેશન ચેન્જીસ. ધ સ્પીડ ઓફ બોડી ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ એક્સેલરેશન ઇઝ 0. ધ સ્પીડ ઓફ બોડી ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ વેલોસિટી ઇઝ 0. આવું જ્યારે થાય ત્યારે થોડું કન્ફ્યુઝન થઈ જાય કે આ સમ છે એ કઈ રીતે, આ ક્વેશ્ચન છે એ કઈ રીતે સોલ્વ કરવો. થિયરી બેઝ જ છે, આની અંદર કંઈ કોઈ ફોર્મ્યુલા લગાવવાના નથી, જસ્ટ આપણી એક કોમન સેન્સ લગાડવાની છે. તો વેલોસિટી ક્યારેય બોડીની કોન્સ્ટન્ટ ના હોય, તો એની અંદર ચેન્જ આવે તો સ્પીડમાં ચેન્જ આવવાનો જ છે, એટલે આ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. ધ સ્પીડ ઓફ બોડી ઇઝ કોન્સ્ટન્ટ બટ ધ મેગ્નિટ્યુડ ઓફ એક્સેલરેશન ઇઝ ચેન્જીસ. તો મેગ્નિટ્યુડ છે એ જ એક જાતની સ્પીડ છે, તો ઓપ્શન બી છે આપણો સાચો આન્સર બનશે. ધ સ્પીડ ઓફ બોડી ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ એક્સેલરેશન આ ક્યારેય પોસિબલ નથી. ધ સ્પીડ ઓફ બોડી ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ વેલોસિટી ઇઝ 0. તો સ્પીડ કોન્સ્ટન્ટ હોય, વેલોસિટી ક્યારેય 0 થાય નહીં. 29 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આપેલું છે સ્ટેશનરી બોડી ઓફ માસ 1.5 કિલોગ્રામ ઇઝ એક્ટેડ અપોન બાય અ ફોર્સ ઓફ 0.5 સેકન્ડ. આફ્ટર ધ ફોર્સ સ્ટોપ્સ ધ બોડી કવર્સ ડિસ્ટન્સ ઓફ 5 મીટર ઇન 2 સેકન્ડ. વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ ધેટ ફોર્સ? પછી ને ક્વેશ્ચન આખો સોલ્વ થશે એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એથી જ, આ જ ફોર્મ્યુલાથી સોલ્વ થશે. પણ એ બધું આપણને છૂટું છૂટું આપેલું છે. સપોઝ કંઈ આપણને માસ આપી દીધું છે, એક્સેલરેશનની કોઈ વેલ્યુ આપેલી નથી, તો એક્સેલરેશનની વેલ્યુ જોતી હોય તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે વી ઇઝ ઇક્વલ્સ ટુ યુ પ્લસ એટી. કેમ કે અહીંયા ટાઈમ આપેલો છે, વેલોસિટી આપણે ફાઇન્ડ કરી શકીએ અને ઇનિશિયલ વેલોસિટી તો 0 છે, તો એક્સેલરેશન પણ આપણને મળી જાય. આની અંદર શરૂઆતમાં પણ મેં તમને કીધું હતું કે આખી જે ગેમ છે ફિઝિક્સની અંદર એ બધી ફોર્મ્યુલાની જ છે. ફોર્મ્યુલા જો તમને ટાઈમે સ્ટ્રાઇક થઈ જાય તો કોઈ પણ સમ તમે સોલ્વ કરી શકો. હવે સપોઝ કે આપણે વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો વેલોસિટી માટે આપણી પાસે ફોર્મ્યુલા છે ડિસ્ટન્સ અપોન ટાઈમ. અહીંયા આપણને આપેલું છે કે 5 મીટરનો ડિસ્ટન્સ 2 સેકન્ડમાં કવર કરે છે, તો આની વેલોસિટી થઈ જશે 5/2 કરો તો આ થઈ જાય 2.5 મીટર પર સેકન્ડ. વેલોસિટી મળી ગઈ. વેલોસિટીની વેલ્યુ આપણે આ ફોર્મ્યુલામાં પુટ કરીએ તો આપણને એક્સેલરેશન મળી જશે. તો વી ઇઝ ઇક્વલ્સ ટુ યુ પ્લસ એટી. વી મળ્યું આપણને 2.5, ઇનિશિયલ વેલોસિટી 0 છે, એક્સેલરેશન આપણે ફાઇન્ડ કરવાનું છે અને ટાઈમ આપેલો છે આપણને 0.5 સેકન્ડ. અહીંયા આપેલું છે કે 0.5 સેકન્ડ સુધી જ ફોર્સ લાગે છે, એટલે એ લઈ લેશું આપણે 0.5. તો 2.5 અહીંયા થઈ જશે, આ ઇનિશિયલ વેલોસિટી 0 એ થઈ જશે 0.5 એ. તો 2.5 ડિવાઈડ બાય 0.5 ઇઝ ઇક્વલ્સ ટુ એક્સેલરેશન. તો 5 5 25 થાય, તો એક્સેલરેશન આપણને મળી જશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એક્સેલરેશન મળી ગયું. માસ આપણને આપેલું છે તો જસ્ટ આપણે ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એ. માસ આપેલું છે 1.5 કિલોગ્રામ અને એક્સેલરેશન આપેલું છે 5 મીટર પર સેકન્ડ. તો 15 5 75 થાય, તો 7.5 ન્યૂટન. ઓપ્શન બી આપણો આન્સર થશે. 30 નંબરનો ક્વેશ્ચન છે, અ બોલ ઓફ માસ 250 ગ્રામ સ્ટ્રાઇક્સ અ બેટ એટ ધ વેલોસિટી ઓફ 10 મીટર પર સેકન્ડ and rebounds with the same velocity in 0.01 second. The force acting on the bat will be blank Newton. આની અંદર પણ ફોર્સ જ કેલ્ક્યુલેટ કરવાનો છે, પણ બોલનું માસ આપણને આપેલું નથી, વેલોસિટી આપણને આપેલી છે. તો વેલોસિટીની આધારે આપણે મોમેન્ટમની ફોર્મ્યુલા છે અને ટાઈમ આપેલો છે. તો આ બે ઉપરથી આપણને ખબર પડી જાય કે મોમેન્ટમની ફોર્મ્યુલાથી જ આ સમ છે એ સોલ્વ થશે. તો મોમેન્ટમની ફોર્મ્યુલા છે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ટી. હવે આપણને એવું કીધું છે કે 250 ગ્રામનો બોલ છે, તો બોલનું માસ લઈ લઈએ. માસ કેટલું થશે? 250 ગ્રામ છે એને તમે કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો 0.25 કિલોગ્રામ થાય. હવે 10 મીટર પર સેકન્ડની વેલોસિટીથી બોલ છે એને સ્ટ્રાઇક કરે છે, તો અહીંયા થઈ જશે ઇન્ટુ 10, તો આ થઈ જશે 2.5. આની જે
ઇનિશિયલ મોમેન્ટમ અને ફાઇનલ મોમેન્ટમ આપણે લેવાનું થાય તો ઇનિશિયલ મોમેન્ટમ કેટલું થશે 2.5 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અને ફાઇનલ છે હવે બેટ પાછું રીસ્ટ્રાઇક કરે છે તો રીસ્ટ્રાઇક કરે ત્યારે ઉલટી દિશામાં માસ એનું જ રહેવાનું છે અને સેમ વેલોસિટીથી થાય છે તો 0.25 અને ઉલટી દિશામાં જાય છે એટલે એ થઈ જશે -10 એટલે આ થઈ જશે -2.5 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે ડેલ્ટા પી આપણે લઈ લઈએ તો ડેલ્ટા પીની વેલ્યુ થાય પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ તો એ થશે -2.5 -2.5 એટલે ટોટલ થઈ જશે -5 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે જે મોમેન્ટમ આપણે જોતું તો એ મોમેન્ટમ આપણને ફોર્સ આપણને મળી જાય. મોમેન્ટમ મળી ગયું, ટાઈમ આપણને આપેલો છે 0.01 સેકન્ડ. તો આની અંદર વેલ્યુ પુટ કરી દઈએ તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ટી. તો ડેલ્ટા પીની વેલ્યુ છે -5, એફ આપણે ફાઇન્ડ કરવાનો છે, ટી આપેલું છે 0.1 છે. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ થશે ડેલ્ટા પી અપોન ટી. તો અહીંયા પુટ કરી દઈએ ડેલ્ટા પી -5 અહીંયા થશે 0.01. આને સિમ્પ્લિફાઈ કરીએ તો આ 2 પોઈન્ટ છે એ ઉપર આવી જશે, એ થશે 500. ઓપ્શન ડી આપણો આન્સર થશે. 31 નંબરનો ક્વેશ્ચન છે કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ. તો લિનિયર મોમેન્ટમની વાત કયા લોની અંદર આવે છે તો ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન. પછી 32 નંબરનો ક્વેશ્ચન છે અ બોડી ઓફ માસ 20 કિલોગ્રામ મૂવ્સ વિથ એન ઇનિશિયલ વેલોસિટી 15 મીટર પર સેકન્ડ when a constant opposing force of 15 Newton acts on it. After how much time will body come to rest? એટલે મતલબ આની અંદર આપણે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલાં એક્સલરેશન ફાઇન્ડ કરી લઈએ, એના પછી આપણે એનું રિટાર્ડેશન લઈ લઈશું એટલે ઓટોમેટિકલી ટાઈમ આપણને મળી જશે. મેઇન ફોર્મ્યુલા આપણી v ઇઝ ઇક્વલ્સ ટુ યુ પ્લસ એટીમાં વેલ્યુ પુટ કરવાની થશે તો આપણને ટાઈમ છે એ મળી શકે. તો આપણે એક કામ કરીએ, એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એમાં વેલ્યુ પુટ કરીએ. તો ફોર્સ છે આપેલો છે 50 અને બ્રેક માટે રિટાર્ડેશન ફોર્સ છે ઓપોઝિંગ ફોર્સ એટલે ફોર્સ આપણે માઇનસ લેવાનો થશે. માસ આપેલો છે 20 કિલોગ્રામ એટલે માસ થશે 20, એક્સેલરેશન એઝ ઇટ ઇઝ રહેશે. તો અહીંયા -50/20 ઇઝ ઇક્વલ્સ ટુ એ. તો એ કેટલું થઈ જશે 5/2 કરો તો આ થઈ જાય 2.5 પણ કેવું -2.5 મીટર પર સેકન્ડ. એના પછી v ઇઝ ઇક્વલ્સ ટુ યુ પ્લસ એટીમાં વેલ્યુ પુટ કરી દઈએ. તો ફાઇનલ વેલોસિટી આપણે બોડીને રેસ્ટ પર લઈ જવાની છે તો ફાઇનલ વેલોસિટી કેટલી થઈ જશે 0. ઇનિશિયલ વેલોસિટી આપણને આપેલી છે 15 તો યુ થશે 15. એક્સેલરેશન હજી જસ્ટ આપણને મળ્યું છે -2.5 અને ટાઈમ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો 0ને સામેની બાજુ 15ને લઈ જઈએ તો એ થશે -15 અપોન -2.5 ઇઝ ઇક્વલ્સ ટુ ટી. તો 15ને 2.5થી ડિવાઈડ કરીએ તો 25 6 150 થાય એટલે આન્સર આવશે 6 સેકન્ડ એટલે કે ઓપ્શન બી આપણો આન્સર થશે. 33 નંબરનો ક્વેશ્ચન છે અ સ્ટેશનરી બોડી ઇઝ એક્ટેડ upon by 20 joule of work in direction of force and attains velocity of 4 meter per second. What will be the mass of the body? તો વર્ક ડન આપેલું હોય અને વેલોસિટી આપેલી હોય તો એના માટે હંમેશા કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા યુઝ કરી શકાય. તો કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા છે W અથવા તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 mv². તો વર્ક ડન કેટલું થયેલું છે 20 જૂલ 1/2 એઝ ઇટ ઇઝ. માસ આપણે ફાઇન્ડ કરવાનું છે અને વેલોસિટી આપેલી છે આપણને 4² સિમ્પ્લિફાઈ કરી નાખીએ તો 22 અને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો અહીંયા થશે 20 × 2 નીચે આવશે 4 × 4 સ્ક્વેર છે એટલા માટે એમ 4 5 20 થાય 2 2 4 થાય. એમ ઇઝ ઇક્વલ્સ ટુ બચશે 5/2 તો 5ના અડધા 2.5 થશે. ઓપ્શન બી આપણો આન્સર થશે. 34 નંબરનો ક્વેશ્ચન છે અ બોડી મૂવ્સ ઓન સ્ટ્રેટ પાથ અંડર ધ ઇફેક્ટ ઓફ અ 5 Newton force for 10 meter. The work done is 25 joule. The angle between the direction of motion and the
ફોર્સ વિલ બી. એંગલ ફાઇન્ડ કરવાનો છે. જ્યારે પણ આવી રીતે એંગલ પૂછાય ત્યારે એક ફોર્મ્યુલા જ છે. વર્ક ડન માટેની W ઇઝ ઇક્વલ્સ ટુ FD cos થીટા. આ એક ફોર્મ્યુલા છે. એંગલ પૂછાય ત્યારે મોટાભાગે આ જ ફોર્મ્યુલાથી તમારા સમ છે એ સોલ્વ થઈ જશે. તો વર્ક ડન આપણને આપેલું છે. કેટલું વર્ક ડન થાય છે? 25 જૂલ. અહીંયા આવશે 25. ફોર્સ કેટલો લાગે છે? 5 ન્યૂટન. અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે? 10 મીટર ઇન્ટુ કોસ થીટા. હવે અહીંયા આને સિમ્પ્લિફાઈ કરો તો અહીંયા 25 અને 5 10 50 ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થીટા. તો આ થશે 1/2. અને કોસની વેલ્યુ 1/2 ક્યારે થાય, અથવા તો થીટાની વેલ્યુ 1/2 ક્યારે થાય? તો કોસ 60 એ 1/2 થાય. એટલે આન્સર આવશે ઓપ્શન સી. એના પછી 35 નંબરનો ક્વેશ્ચન છે. ઇફ અ બોડી મૂવ ફ્રોમ ધ ઓરિજિન ટુ પોઈન્ટ વેક્ટર 2i cap minus j cap meter by applying the force vector F is equals to 5i cap, 3j cap and 2j cap Newton, the work done on the body will be. તો આવી રીતે વેક્ટર જ્યારે આપેલા હોય અને વેક્ટરનું તમારે સોલ્યુશન કરવું હોય તો વેક્ટરના વર્ક ડન માટેની ફોર્મ્યુલા છે ડોટ પ્રોડક્ટ થશે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, અથવા તો જે બી એની ડિસ્ટન્સ કવર કરેલું છે એ. અને જ્યારે ડોટ પ્રોડક્ટ લઈએ ત્યારે બધાનું મલ્ટિપ્લિકેશન નોર્મલી કરવાનું હોય. તો આઈની સાથે આઈનું મલ્ટિપ્લિકેશન એટલે અહીંયા થશે 2 × 5 પ્લસ જેની સાથે જેનું મલ્ટિપ્લિકેશન તો -1 × 3 અને કેની સાથે કેનું મલ્ટિપ્લિકેશન તો અહીંયા કે કંઈ પ્રેઝન્ટ નથી એટલે એ લઈ લેશું 0 અને અહીંયા થશે 2. 36 નંબરનો ક્વેશ્ચન છે. વોટર ફોલ્સ ઓન ટર્બાઇન 100 મીટર એટ રેટ ઓફ 100 કિલોગ્રામ પર સેકન્ડ. The approximate power obtained by the turbine is. તો આની અંદર પાવરની ફોર્મ્યુલા આપણે લગાવવાની છે, કારણ કે પાવર જ આપણને પૂછેલો છે. તો પાવરની બે ફોર્મ્યુલા છે, mgh/t. આના પરથી આપણે રેટ ડિસાઇડ કરી શકીએ, m/t એટલે કે કેટલો માસ. તો 100 રેટ આપણે લઈ લેશું એટલે એ થઈ જશે 100. એટલે આમ જોવા જઈએ તો રેટ ઇન્ટુ g ઇન્ટુ h. આ ત્રણ વસ્તુ આપણે પુટ કરવાની છે. તો એ થશે 100. ગ્રેવિટેશનલ ફોર્સ આપણે લઈએ છીએ 10 અને એચ બી થઈ જશે 100. એટલે આ બધાનું તો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો 100 × 10 એટલે 1000 ઇન્ટુ 100 એટલે તો આવી રીતે 100 અને બીજા 1000 છે એટલે 100 કિલોવોટ એનર્જી છે એ જનરેટ થશે. તો આન્સર આવશે ઓપ્શન એ. એના પછી 37 નંબરનો ક્વેશ્ચન છે. When a constant force F is applied to keep body moving at constant velocity v, the required power will be. તો આની અંદર કોઈ વેલ્યુ પુટ નથી કરવાની, પણ પાવર આપણને પૂછેલો છે. પાવરનું નોર્મલી ફોર્મ્યુલા થાય વર્ક ડન અપોન ટાઈમ. અને ડબલ્યુ માટે આપણે પુટ કરી શકીએ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ડિવાઈડ બાય ટી. અને d/t આપણા માટે બને F ઇન્ટુ વી. તો આન્સર થશે આપણો ઓપ્શન સી, F ઇન્ટુ વી. 38 નંબરનો ક્વેશ્ચન છે. A body moves 10 meter under the influence of 10 Newton force. If the work done on the body is 50 joule, અહીંયા is આવશે, then the angle between the force and displacement. તો F અને D વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો છે. તો ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટના એંગલ માટે વર્ક ડનની ફોર્મ્યુલા છે FD cos થીટા. તો વર્ક ડન આપણને આપેલું છે 50 જૂલ, ફોર્સ લાગે છે 10 ન્યૂટન અને ડિસ્પ્લેસમેન્ટ થાય છે 10. તો 50/100 ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થીટા. આ બેને કટ કરીએ તો 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. તો કોસ થીટાની વેલ્યુ ક્યારે 1/2 થાય, તો કોસ 60 વખતે 1/2 થાય. ઓપ્શન થશે આન્સર સી. 39 નંબરનો ક્વેશ્ચન છે. અ બોડી ઓફ માસ 3 કિલોગ્રામ ઇઝ ડ્રોપ્ડ ફ્રીલી ફ્રોમ ધ ટોપ ઓફ બિલ્ડિંગ ઓફ હાઇટ 60 મીટર. What will be its kinetic energy after 3 સેકન્ડ. કાઇનેટિક એનર્જી જ પૂછેલી છે, માસ આપેલો છે, વેલોસિટી આપણે ફાઇન્ડ કરવી પડશે.
તો વેલોસિટી પહેલાં ફાઇન્ડ કરી લઈએ, પછી આપણે જે કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા છે 1/2 mv², એની અંદર વેલ્યુ પુટ કરી દેશું. તો ફ્રીલી ડ્રોપ કરે છે, તો ઇનિશિયલ વેલોસિટી 0 થશે અને ટાઈમ આપેલો છે 3 સેકન્ડ. તો ટાઈમ આપેલો હોય, વેલોસિટી ફાઇન્ડ કરવાની હોય તો એક જ ફોર્મ્યુલા લાગે, v = u + at. તો ફાઇનલ વેલોસિટી ફાઇન્ડ કરવા માટે ઇનિશિયલની અંદર આ 0 આવશે, એક્સેલરેશન લઈ લઈએ 9.8 અને ટાઈમ આપેલો છે 3 સેકન્ડ. 10 લઈ લઈએ તો બી ચાલે, કોઈ જવાબની અંદર બહુ વધારે ફરક નહીં પડે. 0 અને 9.8 × 3 કરો તો 9 3 = 27 અને બીજા 0.24 એટલે એ થશે 29.4 મીટર પર સેકન્ડ. હવે વેલોસિટી મળી ગઈ, માસ આપણને ઓલરેડી આપેલું છે 3 કિલોગ્રામ. તો કાઇનેટિક એનર્જી માટેની ફોર્મ્યુલા છે 1/2 માસ કેટલું છે 3 કિલોગ્રામ અને આ થશે 29.4 અને એનો પાછો આપણે કરવાનો છે સ્ક્વેર. તો 1/2 3 એઝ ઇટ ઇઝ અને 29.4નો તમે સ્ક્વેર કરો તો અરાઉન્ડ 864.36 જેવો છે એ આન્સર આવે. તો અહીંયા લઈ લઈએ 3/2 ને કરીએ તો 0.5 અને 864.36 તો 15 8 = 120 થાય. તો હવે આવું જ્યારે થાય ને ત્યારે તમારે જો મગજથી જ કેલ્ક્યુલેટ કરી લેવું હોય પેન ઉપાડ્યા વગર, તો 15 8 આપણને ખબર છે કે 120 થાય. તો ઓલરેડી 1.5 છે, 800 છે, તો આનો આન્સર છે ને 1200 કરતાં તો વધારે જ આવશે. અહીંયા આને ચોખ્ખું દેખાય છે કે 1200 કરતાં વધારે આન્સર કયો છે, તો 1297 જૂલ છે, એ જ 1200 કરતાં વધારે છે. તો બીજું કંઈ તમારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, આવી રીતે ડાયરેક્ટ તમે આન્સર બાજુ જઈ શકો. જો 1200 + બધા જ આન્સર આપ્યા હોત ને તો તમારે કેલ્સીમાં કરવો પડે, પણ અહીંયા પહોંચ્યા પછી આપણને દેખાય છે કે 15 8 = 120 થાય. તો 800 × 1.5 કરશો તો એનો આન્સર 1200 કરતાં વધારે જ આવશે અને એવો એક જ આન્સર છે. તો તમે ડાયરેક્ટલી તમારા જજમેન્ટ ઉપર જઈ શકો. બધા આન્સર 1200+ આપ્યા હોત ને તો જ તમારે કેલ્સીમાં કરવાની જરૂર પડે. એના પછી 40 નંબરનો ક્વેશ્ચન છે. એક પાર્ટિકલ છે જેનું માસ 2 કિલોગ્રામ છે. એક પાર્ટિકલ છે જેનું માસ 2 કિલોગ્રામ છે અને એક કોન્સ્ટન્ટ ફોર્સ 3I કેપ જે કેપ ન્યૂટન. ધ પોઝિશન ઓફ ધ પાર્ટિકલ ચેન્જીસ ફ્રોમ A to B. તો આ પોઝિશન આની ચેન્જ થાય છે કે 2I + k કેપથી 4I કેપ 3J કેપ + k બાર આની ઉપર ચેન્જ થાય છે. તો ફોર્સથી કેટલું વર્ક ડન થશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો W = FD cos θ હમણાં આપણે ભણ્યા હતા, હવે અહીંયા વેક્ટરમાં આપેલું છે તો F × D લઈ લઈએ અને જ્યારે ડોટ પ્રોડક્ટ આપેલી હોય તો I J અને K એ બધાનું ડાયરેક્ટ આપણે સિમ્પ્લિફિકેશન કરી શકીએ. પણ એક તકલીફ એવી થશે કે ડીને આપણે ઓલરેડી પહેલાં ફાઇન્ડ આઉટ કરી લેવો પડશે, કેમ કે ડી ફાઇન્ડ કરવા માટે અહીંયા આપણને 2 પોઝિશન્સ આપેલી છે. તો ડી ફાઇન્ડ કરવા માટે આપણે બેનું સબટ્રેક્શન લઈ લઈએ. તો અહીંયા 4I + 3J + k બાર એ ફાઇનલ પોઝિશન છે. ક્યાંની? ઇનિશિયલ કઈ હતી? + k બારથી. તો આ બેનું સિમ્પ્લિફિકેશન કરી નાખીએ તો 4 - 2 એટલે એ થશે 2I કેપ. હવે અહીંયા જે આપેલું જ નથી કંઈ, તો 3 - 0 એટલે એ થશે જસ્ટ 3J અને k બાર - k બાર એટલે એ થશે 0 k બાર. હવે ફોર્સ લઈ લઈએ, F × D ની અંદર વેલ્યુ પુટ કરીએ તો ફોર્સ આપણને આપેલો છે 3I + J અને ડિસ્પ્લેસમેન્ટ આપણને મળ્યું 2I + 3J. અહીંયા કે હવે કોઈ હાઇલાઇટ કરવાની જરૂર નથી કેમ કે ઓલરેડી 0 થઈ ગયો છે. તો આ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 3 અને 2 + 1 અને 3. તો 3 × 2 = 6 અને 3 × 1 = 3, 6 + 3 એટલે ટોટલ થશે 9 જૂલ આપણો આન્સર. અહીં આપણા 40 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થાય છે અને પાર્ટ 2 અહીં આપણે પૂરો કરીએ છીએ. ફરી મળીશું પાર્ટ 3ની અંદર, જેમાં આપણે 41થી ક્વેશ્ચનનું સોલ્યુશન સ્ટાર્ટ કરશું. વિડીયો તમને ગમતો હોય, કન્ટેન્ટ સારું લાગતું હોય, સમજમાં આવતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને આગળ તમારું કોઈ સજેશન્સ હોય, તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો એ પણ કોમેન્ટ સેક્શનની અંદર લખજો. બાકી હવે મહેનત કરવાનો સમય આવી ગયો છે
ધીમે ધીમે આવી રીતે સોલ્યુશન સ્ટાર્ટ કરજો, કારણ કે હવે એક્ઝામને બહુ ઓછો સમય બાકી છે, 1 મહિના જેટલો સમય છે. તો આવી રીતે વિડીયોઝ અને જ્યાંથી પણ કન્ટેન્ટ મળે ત્યાંથી પ્રિપેરેશન થોડી મજબૂત બનાવજો. ઓકે, ફરી મળીએ પાર્ટ 3ની અંદર. થેન્ક યુ.